ઉખાણું પેલું એક ડબ્બો, અંદર 100 ડબ્બી, ડબ્બીમાં સિપાઈ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું બીજું, સાવ મફતનું મોઢું મારે પણ ભરપાઈ કરાવતું જાય, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ. ઉખાણું ત્રીજું, અક્ષર નથી જ્ઞાન છે, જે લખ્યા વિના બધું શીખવે, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ટીવી. ઉખાણું ચોથું, એક એવો રસ્તો જેમાં જાય પણ પાછું ન આવે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સમય. ઉખાણું પાંચમું, નાનકડી કુકડી, શરીરે કાંટા કમ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કંકોડા. ઉખાણું છઠ્ઠું, થોડું શરીર કાળું પેટ, ખાતા જાય એમ ઘટતું જાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બ્લેક બોર્ડની ચોક. ઉખાણું સાતમું, એક હાંડીમાં બે રંગ, એક કાળો અને બીજો ધોળો, એક ભર્યો બીજો ખાલી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણે આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે દિવસ અને રાત. ઉખાણું આઠમું, રંગબેરંગી વાડી, અઢળક ફૂલો પણ સુગંધ નહીં, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મેઘધનુષ. ઉખાણું નવમું, એક નાનકડું ગામ, તેમાં બે કૂવા, એક સાંભળે એક બોલે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાન અને મોઢું. ઉખાણું દસમું, લોખંડને હું ખેંચું છું,
પણ નહીં તો હું રબર કે નહીં હું દોરડું, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ચુંબક. ઉખાણું 11મું. આવડીક દાબડીમાં રોમબાઈ રમે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું 12મું. એક નારી બે બાળક, એક ધોળો બીજો કાળો, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દિવસ અને રાત. ઉખાણું 13મું. માથું છે, પૂંછડી છે, પેટ છે, પણ કાન નહીં એને, પણ જાણે આખું જગ, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાપ.